આપણને એમ થાય કે હું નાભીમાં આપણું સ્વરૂપ છે. હવે નાભી છે એ તો એમ માનો આપણા 9 જે દ્વાર છે એમાં 10મો દ્વાર અને 11મો દ્વાર બે દ્વાર જે છે આપણા, આમ તો 10મો દ્વાર મહાપુરુષો સંત નિર્વાણનો છે, પણ નાભી છે એ ઉદ્ભવ સ્થાન છે, આપણું પ્રાગટ્ય સ્થાન છે. જ્યારે જન્મ થાય અને બાળકનો જ્યારે જન્મ થાય અને જ્યારે નાળ કટિંગ થાય ને ત્યારે જે સ્વરૂપ જે આવે છે, રજવિરજની કાયા બનીને સોહમ દોરશે હંસ તળિયા, એ સ્વરૂપ જે આવે છે ને એ એનું નાભી સ્થાન છે, એ સ્થળ. હવે અહીંયા નાભીમાં જે કીધું નાભી સ્થાન, તો કેવી રીતે કીધું? તો નાભીનું સ્થાન કહેવાનો અર્થ શું? રામદેવ પીર જે હરભુજને જે જવાબ આપે છે તો એનો અર્થ એમ છે કે નાભી છે એ નાભીમાં એક કુંડળીની પડી છે અને એક નાભીમાં તમારી અને મારી અહીંયા જેટલા બેઠા છે એ તમામની સુરતા નાભીમાં પડેલી છે. એ નાભીમાં સુરતા પડેલી, સુરતા નામ કે તમે અને હું, ત્યારે તમારું અને મારું પ્રાગટ્ય આ દેહમાં નતું થયું, ત્યારે તમારું અને મારું પ્રાગટ્ય કોઈ યોનિમાં નતું થયું, કોઈ યવનિમાં નતું થયું, ત્યારે આપણે હતા. તો એ હતા તો ક્યાં હતા, કેમ હતા, એને યાદી રખાવનાર છે એ સુરતા છે, એની યાદી રાખનાર છે એ સુરતા છે. એટલે આખા જે કાંઈ અધ્યાત્મ વિષયમાં, તત્વજ્ઞાનના વિષયમાં, આત્મતત્વના વિષયમાં, મુક્તિના વિષયમાં, નિર્વાણના વિષયમાં જે કોઈ આખું મેન આનો પાયો હોય તો એ સુરતા છે. અને સુરતા અને નાભી આ એનો પ્રથમ પાયો. આપણે સારું મકાન બનાવવું કે બિલ્ડિંગ બનાવી તો પેલા પાયા મજબૂત કરવા પડે. જ્યાં સુધી પાયા મજબૂત ન થાય, જ્યાં સુધી કોલમ હારા ન ભરીએ અને એમાં સારું મટીરિયલ ન હોય, ઘણી વાર એવું થાય મટીરિયલ સારું ન વાપરીએ, જમીન બમીન તો સારી હોય પણ મટીરિયલમાં ફેરફાર પડી જાય તો પાછું એ વિધ્વંસ થાય. એટલે મટીરિયલ સારું વાપરવું એ ધ્યાન રાખવું એમ, નકર તકલીફ થાય પાછું. તો નાભી છે એ પ્રથમ પાયો છે. નાભી છે એ પ્રથમ પાયો છે પેલો. ભાઈ રહીને સમજાણું નાભી છે એ પ્રથમ પાયો છે અને નાભીમાં સુરતા પડેલી છે. હવે નાભીમાં સુરતા પડેલી છે. હવે નાભીમાંથી જે કઈ અવાજ જે થયો એમાં અહીંયા ઉકારામ સાહેબ શું કે પ્રથમ નાભીની વાત કરો, ઓમકાર ઓળખી ભાઈ, કેટલી માત્રાનો અવાજ થયો, કોણ નાદ દિયો, બધા પ્રથમ નાભીની વાત કરો. તો પ્રથમ પાયો જે કાંઈ છે અધ્યાત્મ વિષયમાં, ગુરુમુખ વિષયમાં, ગુરુ ઉપદેશ વિષયમાં એ નાભી પ્રથમ આવે. તમારી અને મારી જે નાભી છે ત્યાં સુરતા પડેલી છે. હવે એ સુરતા છે એનો અહીંયા ભાણ સાહેબ શું કે નાભી કમળ ઘર નીકળી જોયો, કાયા મધ્યમાં કણી પડી, એનું અજવાળું 3 ભુવનમાં. પણ જો તમારી સુરતા આત્માને સડે તો નાભી કમળમાં નીરખી જોયો, કાયા મધ્યમાં કણી પડી. કાયાની વચમાં છે ને એ કણી પડી, પણ એનું અજવાળું 3 ભુવનમાં. પણ જો એ નાભીમાંથી સુરતા એક્ટિવિટી આવી જાય અને સુરતા જાગી જાય, એનું અજવાળું 3 ભુવનમાં. પણ જો સુરતા આસમાને ચડે તો, સુરતાની એક્ટિવિટી આવે અને સુરતા જો બત્તી કરવા મળે તો. હવે અહીંયા જીવનસાડી સુરતાને શું કે જા સુહાગણ જા ગગનિયામાં જોત જલત હેતુ જા. આ સુરતા જ્યારે નાભીમાંથી જ્યારે ઉઠી કાઢવી અને જ્યારે જાય ત્યારે એને કહે કે જા સુહાગણ જા ગગનિયામાં જોત જલત હેતુ જા. અહીંયા શંકરદાસ એમ કે હંસા ગઈ ગુરુજીના દેશમાં, ત્યાં છે દળહળ જોત પ્રકાશ આદમ ઘરે હું જઈ ચડી. હંસા નામ સુરતા. હંસા ગઈ ગુરુજીના દેશમાં, સુરતા છે એ સદગુરુના દેશમાં જાય છે. એમ દરેક મહાપુરુષો સંતોએ પ્રથમ નાભીની વાત કરી. પ્રથમ નાભીની વાત કરો, ઓમકાર ઓળખી ભાઈ. ઓમકાર જે છે ને એ અકાર, ઉકાર અને મકાર 3 માત્રા બની અને ઓમકારનું પ્રાગટ્ય થયું. પણ એ નાભીમાંથી એનું સ્ફુરણ થાય. આ એક પહેલો મુદ્દો આપણે લીધો. હવે રામદેવ પીરે જે નાભીમાં સ્થાન નથી કીધું એ કેમ કીધું? તો એક આપણે સુરતાની વાત કરી કે સુરતા જ્યાં સુધી એક્ટિવિટી ન આવે ત્યાં સુધી આપણે એને અનુભવી શકીએ નહીં. સુરતાની જાગૃતિ પહેલી. બીજી જાગૃતિ આવે છે કે તમારો શ્વાસ અને ઉશ્વાસ. તમારી અંદર જે આ શ્વાસ અને ઉશ્વાસ જે હાલી રહ્યો છે, તમારી અંદર જે ઓહમ અને સોહમ જે આવે છે અને જાય છે, એને પહેલા વહેલા તમારે જાણવો પડે, એને પહેલા વહેલા અનુભવવો પડે. ઓહમ આવે, સોહમ જાવે, ઉટકા કરો, નિવેડા દોઈ મિલખર કરો, નિવેડા તો રોજ અનુભવ નવો લાવે. આ ઓહી આવે, સોહી જ આવે. ઉનકા વિચાર કોણ લાવે? તમારો ઓહમ આવે અને સોહમ જાય, ઉનકા વિચાર કોણ લાવે? પણ દોઈ નિરખી કરો નિવેડા તો સૂક્ષ્મણા અવય પદ પાવે. પણ તમે બે નિરખી અને એનો નિવેડો કાઢો તો સૂક્ષ્મણા અવય પદ પાવે. એટલે બીજો મુદ્દો જે છે એ તમારો શ્વાસ ઉશ્વાસનો છે. પ્રથમ સાહેબ કે ચંદ્ર સૂર્ય દોનું એક ઘર લાવો, જેવું જોવે તેવું થાય. અરે અવસરમાં સદગુરુ સેવી આ વસ્તુ તો દેહમાં બતાવી સોહાગીલાલ. ચંદ્ર અને સૂર્ય, ઓહમ અને સોહમ, શ્વાસ અને ઉશ્વાસ, શિવ અને શક્તિ, તમે જે નામ આપો એ આપી શકો. એ શ્વાસ અને ઉશ્વાસ જે છે એ એનું બીજું વર્ઝન છે, એ નાભીમાં છે.
જ્યાં સુધી તમારી શ્વાસ અને ઉશ્વાસની તમારી ગતિ તમારી ન થાય, જ્યાં સુધી તમારી ઓહમ અને સોહમની તમારી ઉલટમાંથી તમારી ગતિ ન થાય, ત્યાં સુધી તમે ભૂમિકા ઉપર જઈ શકોની. પ્રથમ સુરતા, બીજું શ્વાસ ઉશ્વાસની. અહીંયા ગંગા સતીબાઈએ કીધું કે ઉલટ સમાયો સુરતમાં અને સુરતા ગઈ શૂન્યમાં, કાળી સ્વામીની ભૂમિકા અને હરિ જોયા અખંડ જન્માય. ઉલટ સમાયો સુરતમાં, શ્વાસ અને ઉશ્વાસ જે છે એને ઉલટ ગતિની વાત અહીંયા આવે છે. રામદેવ પીર જે કે નાભીમાં સ્થાન છે, પણ એ ખાલી પ્રાગટ્ય સ્થાન છે. એ એનું પ્રાગટ્ય સ્થાન છે, ત્યાંથી તમારે ગતિ હાલવાની કરવાની છે. દાખલા તરીકે તમે કોઈ અહીંયા આવ્યા તો ઘણા ગાડી લઈને આવ્યા છે, ઘણા નજીક રહેતા હાલીને આવ્યા છે, તો પગ માધ્યમ બને, ગાડી માધ્યમ બને, ટુ વ્હીલ માધ્યમ બને. પણ ટુ વ્હીલ એની જગ્યાએ પડે, તમે પાછા અહીંયા આવી જાઓ એમ છે ને. શ્વાસ ઉશ્વાસ છે એ માધ્યમ બને છે, એ માધ્યમ બને છે. પણ સ્ફૂર્તા છે એ એનો મેન મુકામ છે. સ્ફૂર્તા છે એ એનો મેન, આમ કહીએ તો મેન એનું પેસેન્જર છે. સ્ફૂર્તાને જ જવાનું છે, સ્ફૂર્તાને જ મુકામે જવાનું. એટલે રામદેવ પીરે અહીંયા નાભીનું મહત્વ આપ્યું છે. અને હરભુજને એમાં સમજાવે નાભી સ્થાન નક્કી અમારું, સંતો મળે તો જુગતી કરે સાથી. પણ કોઈ મહાપુરુષો સંતો કોઈ મળી જાય તો આ વિષય કેમ છે, આ સુરતા કેમ જાગી જાય, આ શ્વાસ ઉશ્વાસ કેમ જાગી જાય, એની જુગતી મહાપુરુષો સંતો બતાવે. જુગતીના મહાપુરુષો સંતોએ બહુ ગુણગાન ગાયા. મીરાબાઈએ વાણીમાં કીધું કે એવા મારા ગુરુજીએ જુગતી દીધી, મને વળતો રૂડાને દીધી પ્રકારની અંદર. તો મહાપુરુષો સંતોએ જે વાત જે કાંઈ કરી, યુક્તિની વાત કરી. યુક્તિ છે એ આમ આપણો ભ્રષ્ટ શબ્દ છે, ખરેખર છે યુક્તિ કહે છે. એક વાત અને એમ લેવાય કે પરમાત્મા ઈશ્વરી તત્વ કોઈ યુક્તિમાં આવે એવો નથી. કે માણસની એક કઈ આઈડિયા હોય અને માણસ યુક્તિ એટલે યુક્તિ એટલે કઈક આઈડિયા, આપણે કઈક મગજમાં કઈક આપણે કહીએ પછી મને યુક્તિ સુધી. પણ પરમાત્મા કોઈ યુક્તિમાં આવ્યો નથી, કોઈ યુક્તિમાં આવ્યો નથી. પણ મહાપુરુષો સંતો જે કાંઈ અહીંયા યુક્તિની જે કાંઈ ચર્ચા કરે છે એ યુક્તિના મહાપુરુષો સંતોએ બધે ગુણગાન ગાયા. પણ એ કઈ યુક્તિ કે આપણને જે અત્યારે જે તથાકથિતો જે આપણને યુક્તિ સમજાવે છે એ યુક્તિ નહીં. ભવાનીદાસ કહે કે જીવ બોલે એ યુક્તિ નહીં, મન સમજે એ મુક્તિ નહીં, સાચી યુક્તિ ભીતર સદગુરુ કરાવે એની ઓળખાણ. જો એ યુક્તિની ઓળખાણ થાય તો એના આવા ગમન મટી જાય. અમારે તો અહીંયા ભાવનગર ને બુધેલ ને મોટા પોપડા એના આવા ગમન નથી મટ્યા. એ મટે તો ઓલા મટે નહીં. જીભ બોલે એ યુક્તિ નહીં, મન સમજે એ મુક્તિ નહીં, સાચી યુક્તિ ભીતર સદગુરુ કરાવે એની ઓળખાણ. જો એ યુક્તિની ઓળખાણ થાય તો એને આવા ગમન મટી જાય. એના આવા મહાપુરુષો સંતોએ યુક્તિના વખાણ ગાય. ગંગા સતીબા પાનબાઈએ કીધું કે યુક્તિ તમે જાણી લેજો પાનબાઈ, મળવો વતનનો એક તાર. યુક્તિ તમે જાણી લેજો પાનબાઈ, મેળવો વતનનો એક તાર. એ વતનના દોરને સુરતામાં સાધો રે તો તમને મટી જાય જમના માર. યુક્તિ તમે જાણી લેજો પાનબાઈ. જો આવા યુક્તિના મહાપુરુષો સંતોએ ગુણગાન ગાયા. પણ એ કઈ યુક્તિ કે જે મીરાબાઈએ જે કીધું કે એવા મારા ગુરુજીએ યુક્તિ દીધી, મને વળતો રૂડાને દીધી. જે યુક્તિ છે એ યુક્તિ તમારી અને મારી અંદર જે કાંઈ થાય છે એ સ્વરૂપ ઓળખવાની યુક્તિ થાય છે. નહીં કે કોઈ આ આખી ઓળખવાનો વિષય નહીં, નહીં કે કોઈ આ ચર્મચક્ષુથી વિષય ઓળખવાનો નથી. જેમ ભવાનીદાસે કીધું કે જીભ બોલે એ યુક્તિ નહીં. કોઈ પણ ઉપદેશ થતો હોય તો આપણે વાણીથી ચર્ચા થતી હોય, શબ્દથી ચર્ચા થતી હોય, અહીંયા એ ના પાડે. જીભ બોલે એ યુક્તિ નહીં. ઉપદેશની કોઈ પણ ચર્ચા થતી હોય તો એ 52 અક્ષરની નથી. પ્રથમ મુદ્દો જીભ બોલે એ યુક્તિ નહીં, મન સમજે એ મુક્તિ નહીં. એના આપણે કાંઈ 52 અક્ષરની કાંઈ ચર્ચા કરતા હોય ને ચર્ચા થતા આપણે કઈ મનથી કે બુદ્ધિથી કઈ નક્કી કરી નાખે ઈશ્વર આવો હોય, ભગવાન આવો હોય, આત્મા હોય, પરમાત્મા હોય, મુક્તિ આમ હોય, નિર્વાણ આમ હોય, જે કઈ આપણે મન અને બુદ્ધિથી નક્કી કરી નાખી ઈ એમ નથી. જીભ બોલે એ યુક્તિ નહીં, મન સમજે મુક્તિ નહીં. મનથી આપણે એમ નક્કી કરી નાખી કે હવે હું મુક્ત થઈ ગયો, હવે તમારે મુક્તિ મળી ગઈ, એમ નહીં. ભવાનીદાસ અહીંયા ના પાડે. જીભ બોલે એ યુક્તિ નહીં, મન સમજે એ મુક્તિ નહીં, સાચી યુક્તિ ભીતર. યુક્તિ તમારી અંદર પહેલેથી પડેલી છે, આ અનાજની પડેલી છે. યુક્તિ તમારી અંદર આ અનાજની પડેલી છે. એ યુક્તિ જે તમારી અંદર આ અનાજની પડી છે ને એ યુક્તિને સદગુરુ ખાલી એને છે ને એને જાગૃતિ કરાવે છે. સદગુરુ ખાલી એની જાગૃતિ કરાવે છે. એ જાગૃતિ કરાવે ને એને ભવાનીદાસ કહે કે જીભ બોલે યુક્તિ નહીં, મન સમજે મુક્તિની, સાચી યુક્તિ ભીતર સદગુરુ કરાવે એની ઓળખાણ. ને એ યુક્તિ જો ઓળખાણ કરે તો એને આવાગમન મટી જાય. એ યુક્તિની ઓળખાણ થાય તો તમારે આવાગમન મટી જાય. તમારે આવવું અને જવાનું તમારું છે એ મટી જાય. સંતો મળે તો યુક્તિ સારી.
હવે અહીંયા જે લોયણબા છે એ લોયણબા જે ઝુકતીને હું કહે કે જીરે લાખા બે પ્રકારની સમાધિ કહી છે અને ઝુકતી જાણે કોઈ યોગી રે. અહીંયા બે પ્રકારની સમાધિની ચર્ચા થાય છે અને ઝુકતી જાણે કોઈ યોગી રે. હવે યોગીની વાત આવે એટલે ઘણાને એમ થાય કે આ બાપુ જાની પુરુષ છે, યોગી પુરુષ છે એટલે યોગની વાત આવે, પણ યોગની વાત એમ નથી, યોગીની વાત એમ નથી. યોગી ગંગા સતીબાઈ યોગી કોને કે? ગંગા સતીબાઈ યોગી કોને કે? યોગીને થવું હોય તો તમે સંકલ્પને ત્યાગો, આદરો તમે અભ્યાસ, હરિભાળો હોય તો હિંમત રાખો, જેનો પરિપૂર્ણમાં હોય વાસ. યોગી થવું હોય તો તમે તમારા સંકલ્પને ત્યાગો. યોગી એને કહેવામાં આવે કે સુરતા અને શબ્દનું, સુરતા અને નામનું, સુરતા અને આત્માનું, સુરતા અને ચેતનનું, સુરતા અને પરમાત્માનું કનેક્ટિંગ થઈ જાય ને એને યોગી કહેવાય. એને યોગી કહેવાય. યોગ નામ જોડાણ, સુરતા અને આત્માનું કનેક્ટિંગ નોખું પીડ્યું છે. ઈ યોગ, ઈ કનેક્ટિંગને જેને જોડાઈ જવું એને યોગ કહેવાય. અને ઈ જે જોડાવાની જે કોઈ પદ્ધતિ આપે કે જે કોઈ પદ્ધતિ શીખે કે જે કોઈ પદ્ધતિ કરાવડાવે એને યોગી કહેવાય. આ યોગી કઈ દાઢી જટા વધારીને જંગલમાં વ્યા જાય, ના જઈને શીર્ષાસન કરવા મળી, ઊંધા આસન કરવા મળી, ઈ એને યોગી કીધા નથી. યોગી તો તમારા સંકલ્પને ત્યાગવા પડે. યોગી થવું હોય તો તમારા સંકલ્પને ત્યાગો અને આદરો તમે અભ્યાસ. તો સંકલ્પને ત્યાગો એટલે શું કે આપણી અંદર જે કઈ સંકલ્પો, જે પેલા સ્થૂળ સંકલ્પો પડ્યા ને એ પેલા ત્યાગ કરવો પડે. સ્થૂળ સંકલ્પમાં આપણે વ્યવહાર આવે, સંસાર જગતના વ્યવહાર આવે, આપણે મારું તારું આવે, એ બધું આવે. પછી આપણા બીજા સંકલ્પો થાય જ્યારે આપણે અધ્યાત્મ વિષયમાં જ્યારે પ્રવેશ કરી ત્યારે આપણા મનના સંકલ્પો છે ને એ ખાલી ડાયવર્ટ થાય છે. આ મનનો એક નિયમ હોય છે કે મનને જે વિષયમાં રસ ધરાવો ને એ વિષયમાં મનનું આગવું સ્થાન હોય. મનને રાજકારણમાં રસ ધરાવો તો એ રાજકારણમાં આગવું સ્થાન કે, મનને બિઝનેસમાં રસ ધરાવો તો એ બિઝનેસમાં આગવું સ્થાન કે, મનને કોઈ લુચ્ચાપણામાં રાખો તો એ લુચ્ચાપણામાં હોશિયાર, રોગને કેમ કાતરી નાખવાનું, કેમ વેતરી નાખવાનું, કેમ એનું ગબાજાળી કરી નાખી, એમાં એ હોશિયાર હોય. મનને અધ્યાત્મ વિષયમાં વાળો તો એ અધ્યાત્મ વિષયમાં હોશિયાર થઈ જાય. પણ રમત બધી મનની. આ મન એક એવું વસ્તુ છે ને કે ઈ ગમે ના વળે. અધ્યાત્મ વિષયમાં વળાવો તો અધ્યાત્મ વળે. અહીંયા ગંગા સતીબા જે મનના સંકલ્પની વાત કરે છે એ અધ્યાત્મ સંકલ્પની પણ વાત કરે છે. યોગી થવું હોય તો તમારા સંકલ્પને ત્યાગો. તમારા અધ્યાત્મ સંકલ્પો જે કાંઈ છે ને એને તમારે ત્યાગવા પડે. કેવી રીતે ત્યાગવા પડે કે અધ્યાત્મ સંકલ્પ છે ને ઈ એક ખાલી સંકલ્પ અને વિકલ્પ છે ને એ મૂળ માત્ર ને માત્ર જેમ હું અને તું છો એ મનનું કારણ છે, એમ સંકલ્પ અને વિકલ્પ છે ને એ મનનું કારણ છે. હું અને મારું આ તો મનનું કારણ છે પાનભાઈ, એમ સંકલ્પ વિકલ્પ છે ને એ મનનું કારણ છે. તમે કોઈ પણ સંકલ્પ કરો અને તમે કોઈ પણ ચર્ચા કોઈ કરવી તો પહેલા તમારી બુદ્ધિની અંદર એનું ચિંતવન થાય. મન પેલા સંકલ્પ વિકલ્પ કરે, ચિત્ત એનું ચિંતવન કરે, બુદ્ધિ એનું નિર્ણય લે અને અહંકાર પ્રદર્શિત કરે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચાર અંતઃકરણથી આનું રજૂઆત થાય. ચાર પ્રોસેસમાંથી સંકલ્પ વિકલ્પ નીકળે. મન સંકલ્પ વિકલ્પ કરે, ચિત્ત એનું ચિંતવન કરે, બુદ્ધિ એનું નિર્ણય લે અને અહંકાર એનું પ્રદર્શન કરે. એ ચારે ચાર પ્રોસેસ એટલી અઘરી છે ને કે એ પ્રોસેસમાંથી નીકળ્યા પછી બહાર નીકળવું બહુ અઘરું પડે. એટલે અહીંયા ગંગા સતીબા કહે કે યોગી થવું હોય તો તમે સંકલ્પને ત્યાગો, આદરો તમે અભ્યાસ. હવે આદરો તમે અભ્યાસ એટલે અહીંયા અભ્યાસની જે વાત આવે છે એ અભ્યાસ જે કાંઈ છે એમાં મહાપુરુષો સંતોએ અભ્યાસ કોને કીધો કે નુરત સુરતની સાધના પ્રેમી જન કોઈ પાવે, અંધારું મટી જાય એના અંતરનું હે નૂર એની નજરોમાં આવે, એ જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનંત ટૂરા, દિલમાં જોતું જળ હળે જ્યાં વર્ષે નિર્મળ દૂરા. અભ્યાસની જે ચર્ચા આવે છે એટલે અભ્યાસમાં કોઈ કાંઈ હઠયોગની વાત આવતી નથી. અભ્યાસની જે કઈ વાત આવે છે મહાપુરુષો સંતોએ આપણને જે વાત આપી છે, મહાપુરુષો સંતોએ જે આપણને વિષય આપ્યો છે એ વિષયમાં એક્ટિવિટી લાવવી અને અભ્યાસ કહેવામાં આવે. એ વિષયમાં એક્ટિવિટી લાવી અને અભ્યાસ કહેવામાં આવે. એ અભ્યાસમાં તમારે આવવાનું છે. તો અહીંયા ગંગા સતીબા જે મુક્તિની જે વાત કરે, દોયણબા જે કે જીરે લાખા બે પ્રકારની સમાધિ કહી અને યુક્તિ જાણે કોઈ યોગી રે. એ જે યુક્તિ છે એ યુક્તિ કે કોઈ જાણે, એ કોઈ યોગી પુરુષ હોય જાણે. જ્યારે પૂર્વની કમાણી હોય ત્યારે પૂર્વમાં એનું કનેક્ટિંગ થઈ ગયું એ જાણે. એ આ યુક્તિને જાણી શકે. યુક્તિ જાણે એને જીવ અને શિવની ભ્રાંતિ મટી ગઈ અને સાક્ષાત્કાર થઈ જાવે રે. યુક્તિ જાણે એને આ પરલોક એને નજરમાં આવે છે. યુક્તિ જે જાણે છે
એને સર્વ પ્રકારની જીવ અને શિવની સહી ભ્રાંતિ મટી જાય છે અને ઝુકતી જાણે છે એને સાક્ષાત્કાર થઈ જાય છે. સાક્ષાત્કાર એટલે પોતાના સ્વરૂપની આત્મતત્વની નિજ તત્વનો સાક્ષાત્કાર થઈ જાય અને ઝુકતી જાણી જાય ને એને પરલોક નજરમાં આવે. પરલોકની ચર્ચા થાય એટલે મહાપુરુષો જે લોકની વાત કરે છે એ કઈ અહીંયા આપણે મૃત્યુલોકમાં થઈ કે કઈ એ કઈ યમલોકની કે એની વાત નથી કરતા, પણ એ મહાપુરુષ સંતો જે વાત કરે છે ને એ સતલોકની વાત કરે છે, નિજલોકની વાત કરે છે, અમરલોકની વાત કરે છે. જે વાત કરે છે ને એ લોકની વાત કરે કે એને પરલોક નજરમાં આવે ને એ ઝુકતીના મહાપુરુષો સંતોએ ગુણગાન ગાય ને એ ઝુકતીની અહીંયા રામદેવ પીર ચર્ચા કરે કે ઝુકતી છે ને એ ઝુકતી કોઈ સંત મળે ને તો એ ઝુકતી સાચી એની કે આ નાભિષ્ટ એ અમારું સ્થાન છે, આ નાભીમાં સ્થાન કેવી રીતે છે, આ ઘટોઘટમાં વ્યાપી કેવી રીતે રહ્યા છે, અને સંતો મળે તો એ ઝુકતી સાચી કહે છે. હવે આગળ પ્રશ્નોત્તરીમાં રામદેવ પીરને અનુભૂતિ પછી કહે છે કે કેસે સ્મરણ કરીએ આપનું, અમારે તમારું સ્મરણ કરવું છે તો કેવી રીતે સ્મરણ કરવું છે? કેસે કરીએ સ્મરણ આપનું, કેમ કળા ઓળખાય તમારી, ક્યાં નામમાં આપ બિરાજો છો, વાત કરો મને ખરા કરી. કેસે કરીએ સ્મરણ આપનું, મારે હવે તમારું સ્મરણ કરવું છે તો મારે સ્મરણ તમારું કેમ કરવું? અને તમે તો અકળ કળા વાળા છો, મારે તમારી કળા ઓળખવી હોય તો એ કળા કેવી રીતે ઓળખાય? અહીંયા વાર્તાલાપ જે હાલે છે એમાં પ્રશ્નોત્તરી અને જવાબ બે હાલે છે, પણ પ્રશ્નોત્તરીમાં વિષય વૈખરી ચર્ચા થાય અને જવાબમાં વિષય વૈખરી ચર્ચા થાય. વાત તો ચોખ્ખી જ લખેલી છે, વાણીમાં કીધેલું છે, એને વાંચી લો કે કંઠસ્થ કરી લો, એથી કોઈ આપણને અનુભવ થાય નહીં. રવિ સાહેબ ખીમ સાહેબની જ્ઞાન ગોષ્ઠીમાં લેવંદા કોઈ સત્સબંધના રૂપ, પરખંદા કોઈ સત્સબંધ વિચારો, કોઈ વેદ અગમરા બુધોરો જ્ઞાની ક્યાં રહે આતમરામાં, આવી પ્રશ્નોત્તરીમાં એમાં જવાબ છે. જીવન સાહેબને જેમ પત્રમાં ભીમ સાહેબે જવાબ મૂક્યો એમ પ્રશ્નોત્તરીમાં જવાબ છે, પણ એ પ્રશ્નોત્તરી વાંચવાથી કે જવાબ વાંચી લેવાથી ઈથી કોઈ અનુભવ થતો નથી. કેમ? કારણ કે એમાં તો ચોખ્ખું જ લખ્યું છે કે અધર જણકારા વૈરિયા કરવીને વાજા વાગે સુરતા ધરીને સાંભળો, હે જીવન ધૂળની ગગનમાં ગાજે. તો અધર જણકારા વૈરિયા કરવીને વાજા વાગે સુરતા ધરીને સાંભળો, તો સુરતા કઈ એવી વસ્તુ નથી કે નાભીમાંથી અહીંથી લઈને ફોન અહીંથી આમ લીધો અહીંયા મૂકી દીધો, બધા ન મૂકી દે. તો મહાપુરુષો સદગુરુ જે છે ને એ એની સુરતાની એક્ટિવિટી લાવે ત્યારે એ તમે સુરતા જયારે એના મુકામે જાય ત્યારે એ સાંભળી શકે, ત્યારે એ અનુભવી શકે. એટલે અહીંયા કેસે સ્મરણ કરીએ આપનું, કેમ કળા ઓળખાય તમારી. હરભુજી એમ પૂછે છે કે મારે તમારું સ્મરણ કરવું છે તો તમારું સ્મરણ કેમ કરવું અને તમારી કળા છે એ મારે કેમ ઓળખવી? તો એ કળાને ઓળખવા માટે, એ સ્મરણને કરવા માટે મારે તમને એ કે હું કરવું. અને જો તમે આ વાત જાણતા હો, તમે અનુભવતા હો તો મને એ વાત જેમ છે એમ મને ખરેખર મને વાત કરો. તો એ રામદેવ પીર જવાબમાં આપે કે શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરો. તમારે એ કે સ્મરણ કરવું હોય, હવે રામદેવ પીર તો કઈ એવું ન કહે કે ભાઈ તમારે મારું સ્મરણ કોણ છે રામદેવ પીર, રામદેવ પીર એવું તો કઈ ન કહે. કોઈ ગુરુ મહારાજ કોઈને એમ નથી કહેતું કે તમારે ગુરુનું સ્મરણ કરવું તો મારું નામ લેવું, એવું કોઈ ગુરુ કહે નહીં. અને કહેતા હોય તો એ વ્યમમાં રહેવું નહીં. કોઈ ગુરુ એવું નથી કીધું કે તમે એનું નામ રટણ કર્યા કરો, કોઈ ગુરુ એમ ન કહે. ગુરુ મહારાજ તો જે સદગુરુ જે આપણને જે સ્મરણ આપે છે ને એ શ્વાસ ઉશ્વાસનું જ સ્મરણ આપે. અને શ્વાસ ઉશ્વાસ મેં હમણાં જેમ કીધું એમ શ્વાસ ઉશ્વાસ જ એનો મેન પાયો છે. શ્વાસ ઉશ્વાસ એનો મેન પાયો છે અને એ પાયાના અનુસંધાને જ પહેલા હાલવું પડે. પણ ઘણીવાર તકલીફ કેવી થાય છે, મૂળ મુદ્દો એ પાછો રહી જાય કે હજી એમાં 40 વર્ષ ગેસ પીડા કે હજી ઓમ જ જપે, એ આગળ જ નથી વધતા, એને આગળ જવું જ નથી. સીડી ઉતરે સીડી ચડે, સીડી ઉતરે સીડી ચડે, ઓહમ આવે સોહમ જાવે, ઓહમ આવે સોહમ જાવે, બીજી ઉપર જાય નીચે આગળ થતા જ નથી, એને છૂટતું જ નથી. હું ઘણા પૂછું મને કે બાપુ અમારે સમરણ છોડવું છે પણ છૂટતું નથી. સમરણનો વળગાડ થઈ ગયો એને. સમરણ કરતા કરતા સમરણ ત્યાં સમરણ છેલ્લે છૂટી જવું જોઈએ. મેં હમણાં જેમ દાખલો દીધો કે મારું નામ જાણતા હોય, કિશનદાસ બાપુ કરે, પણ કિશનદાસ બાપુના દેહને જોઈ લીધો, એના શરીરને જોઈ લીધો, પછી કઈ તમારે મારું સમરણ ન કરવું પડે. આમ યાદીમાં લાવવા માટે, લાઈટમાં લાવવા માટે કે કિશનદાસ બાપુ કિશન, પછી ધીરે ધીરે કેમ આપણે મોબાઈલમાં મોબાઈલ ડેટા ઓછા હોય તો આમ ફોટો સ્કેનિંગ થાય, એમ કે આમાં સ્કેનિંગ ન થાય ચહેરો કે પડતો બોલતો બહાર આવે, હા લો હા કિશનદાસ બાપુ. એ તો જોયું હોય એટલે તરત નજરમાં આવે. સ્વરૂપ જોયા પછી સમરણ મહત્વ રહેતું નથી. ઘણીવાર એક દાખલો આપું, અને મારો દાખલો મારો ફેવરિટ છે એટલે મને બહુ ગમે. કે એક બાળક તો ડુંગરા ઉપર ઊભો ફરવા ના માલચારક હોય ને, માલચારો હોય
એ છોકરો ત્યાં માલ ચારે એટલે પછી આ નિશાળ બાજુમાં ત્યાં છોકરા બધા માસ્તર ભણાવે પ્રાથમિક